નમસ્કાર. આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપને આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ટ્રેડ અંતર્ગત એલિમેન્ટરી ઓફ ફાઇબર ટુ યાર્ન એલિમેન્ટરી પ્રોસેસ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આ અગાઉ આપણે આઇડેન્ટિફિકેશન ઓફ ટેક્સટાઇલ ફાઇબર્સ યાર્ન કન્સ્ટ્રક્શન વિશે શીખી ગયા. આજે આપણે ફાઇબર ટુ યાર્ન એલિમેન્ટરી પ્રોસેસિંગ એટલે કે રેસામાંથી દોરા બનાવવાની પ્રાથમિક પ્રોસેસ વિશે જાણકારી મેળવીશું. રેસાને દોરામાં બદલવાની પદ્ધતિ. કાપડ બનાવવાની મુખ્ય પ્રક્રિયામાં રેસા દ્વારા દોરા બનાવવામાં આવે છે. રેસા નાના મોટા બંને સ્વરૂપે જોવા મળે છે. આ નાના નાના રેસાઓને બાજુમાં રાખીને તેને વણવામાં આવે છે. આ વણાટની પ્રક્રિયા આગળ વધતા તે દોરાના સ્વરૂપે તૈયાર થાય છે. રેસાને એકબીજામાં વણીને ખેંચવાની પ્રક્રિયાને ડ્રોઈંગ આઉટ કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે જોયું કે નાના નાના રેસાઓ ભેગા કરી અને તેને વણવામાં આવે છે. પાસે રાખીને વણતા આ પ્રક્રિયા આગળ વધે છે અને તે દોરાના સ્વરૂપે તૈયાર થાય છે. દોરાને ખેંચવાની પ્રક્રિયા પછી તેને વળ આપીને લાંબો દોરો બનાવવામાં આવે છે. આ ત્રણેય પ્રોસેસ એટલે કે ડ્રોઈંગ આઉટ, ટ્વિસ્ટિંગ અને સ્પિનિંગ એક જ સાથે થાય છે. આ પ્રોસેસથી લાંબા દોરાની રચના થાય છે. ત્યારબાદ તેને તાણા અને વાણા સ્વરૂપે એકબીજા સાથે ગૂંથીને વસ્ત્ર બનાવવામાં આવે છે. રેસા ગમે તે વર્ગના હોય, વસ્ત્રમાં તે પોતાના ગુણ દર્શાવી જ દે છે, જેમ કે ઊનની ગરમી, રેશમની ચમક તેમજ લીસાપણું, સુતરાઉ કાપડની ઠંડક વગેરે. કૃત્રિમ રેસામાં મજબૂતી, ચમક અને શ્રેષ્ઠ ડ્રેપિંગની વિશેષતા જોવા મળે છે. જ્યારે રેસામાંથી દોરા બને છે ત્યારે રેસાના ગુણ દોરામાં આવે છે અને દોરામાંથી કાપડ બને છે ત્યારે તે કાપડ દોરાના ગુણ જોવા મળે છે. તો મિત્રો, આમાં આપણે સમજીશું કે આપણને ઠંડી લાગે છે તો આપણે ઊનના વસ્ત્રો પહેરીએ છીએ, ગરમી લાગે છે તો આપણે કોટનના વસ્ત્રો પહેરીએ છીએ. તે મુજબ આપણે કોઈ પણ પ્રસંગને અનુરૂપ લીસા ચમકદાર એવા વસ્ત્રોની પણ પસંદગી કરીએ છીએ. આમ રેસાના ગુણ કાપડમાં જોવા મળે છે. રેસાઓને એકબીજા સાથે ગૂંથવાની પ્રોસેસ દરમિયાન ખેંચાણ પડે છે. તેના દ્વારા કાપડમાં લચીલાપણું આવે છે. તૈયાર થયેલા દોરાઓની સફાઈ, મજબૂતી, ઇલાસ્ટિસિટી તથા વ્યાસ ઉપર કાપડની ગુણવત્તાનો આધાર રહેલો છે. કોઈ પણ દોરો તૈયાર કરીએ છીએ તો તેની અંદર ક્લિનિંગ હોવું જોઈએ, તેની સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ, તેની ઇલાસ્ટિસિટી તથા તેના વ્યાસ ઉપર કાપડની ક્વોલિટીનો બેઝ રહેલો છે. રેસાને કાંતવાની પદ્ધતિ. શરૂઆતમાં રેસાઓને કાંતવાનું કામ હાથની મદદ દ્વારા કરવામાં આવતું. તેમાં ધાતુમાંથી બનેલી 7 ઇંચની લાંબી સોટી જેવી રચના દેખાય છે. તેમાં નીચેના ભાગમાં એક ગોળાકાર ટ્રેડ હોય છે. ઉપરના ભાગમાં એક હૂક હોય છે. આ હૂક રેસાને પકડે છે. આ હૂક દ્વારા રેસાને થોડેક દૂર સુધી ખેંચવામાં આવે છે અને પછી રેસાને ખેંચીને ફેરવવામાં આવે છે. સૌથી પહેલાં જ્યારે રેસા બનાવવાનું કાર્ય શરૂ થયું ત્યારે આજના સમય જેવા આધુનિક મશીનરી ન હતી. તે માટે એ વખતે આ સ્પિન્ડલ, જેને આપણે કાંતવા માટે યુઝ કરતા હતા, જેનાથી તે રોડ ફરે છે અને દોરો બને છે. આમાં તેની લંબાઈ પણ વધે છે. ફરીથી આ ક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવે છે અને રેસાઓ દોરાઓનું સ્વરૂપ ધારણ કરે છે. તકલીનથી દોરા બનાવવાની પદ્ધતિ કરતાં ઓછો શ્રમ દોરાને કાંતવામાં થાય છે. શરૂઆતમાં જ આજના સમય જેવા ચરખા ન હતા. તે સમયે હાથથી ચાલતા ચરખાઓ હતા. આજે પણ ગાલીચા, શેતરંજી વગેરે જેવા કાપડ માટે ચરખાનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિમાં આપણે જોઈએ છીએ કે ગાંધી બાપુ કેવું આવી રીતના ચરખા પર કામ કરતા હતા ને. તો એ સમયમાં અત્યારના જેવી લેટેસ્ટ ટેકનોલોજીના મશીનરી ન હતી, જેનાથી આપણે સુંદર યાન અને સુંદર કપડાં બનાવી શકતા હતા. કાશ્મીરી, પશ્મિના, ઢાકાનું મલમલ વગેરે કાપડના દોરા ચરખાથી કાંતવામાં આવતા, પરંતુ તેની ઝડપને વધારવા માટે મશીનની જરૂરિયાત વર્તાઈ
આથી મશીનની શોધ થઈ. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન બધા કામ ઝડપથી કરવા મશીનોના આવિષ્કાર કરવામાં આવ્યો. આ જ સમયે રીલ પિકર, બ્રેકર, ઇન્ટરમીડિયેટ તથા પનિશર જેવા મશીનો માર્કેટમાં આવ્યા, જેનાથી કામમાં સમય અને શ્રમ ઓછો લાગે. તો જોયું, આપણે પહેલાં તકલીન પર રેસા બનાવવામાં આવતા હતા, પછી ચરખા પર બનાવવામાં આવ્યા, અને અત્યારે જેમ ટેકનોલોજી વધી તેમ લેટેસ્ટ ટેકનોલોજીની મશીનરી આવતા ખૂબ ઝડપથી ઓછા સમયમાં વધુ પ્રોડક્શન કરી શકીએ છીએ. તેની જ સાથે કાર્ડિંગ, કોમ્બિંગ, ડ્રોઈંગ આઉટ, રોવિંગ તથા સ્પિનિંગ જેવી ક્રિયાઓ એક જ મશીનમાં અલગ અલગ સાધનો દ્વારા પૂર્ણ થવા લાગી, જેના રેસાને ખૂબ લાંબા દોરામાં પરિવર્તિત કરવામાં આવે છે, જેનું આગળનું પગથિયું વણાટ જ છે. દોરા બનાવવાની પદ્ધતિ ઉપર કાપડનું બાહ્ય સ્વરૂપ, ટકાઉપણું, લચીલાપણું આધારિત હોય છે. દોરા બનાવવાની પદ્ધતિ રેસાના ગુણધર્મને પણ વધારી શકે છે અને ઘટાડી પણ શકે છે. મશીનની અંદર કાર્ડિંગ, કોમ્બિંગ, ડ્રોઈંગ આઉટ, રોવિંગ તથા સ્પિનિંગ જેવી ક્રિયાઓ અલગ અલગ સાધનો દ્વારા પૂર્ણ થાય છે અને આપણને રેસા ખૂબ લાંબા દોરામાં મળે છે, જે વણાટ આગળનું એટલે વણાટની પહેલાંનું પગથિયું છે. દોરા બનાવવાની પદ્ધતિ કાપડનું કે ગાર્મેન્ટનું બાહ્ય સ્વરૂપ, તેની સ્ટ્રેન્થ, તેનું ટકાઉપણું, લચીલાપણું વગેરે નક્કી કરે છે. ફાઇબર અને એમાંથી ફેબ્રિક બનાવવાની પ્રોસેસ વિશે આપણે સમજીશું. ફાઇબર શું હોય છે? સરળ શબ્દોમાં કહીએ તો ફાઇબર એ લાંબા દોરા હોય છે. લાંબા દોરા જેને યાનમાં બદલી શકાય છે. તો મિત્રો, ફાઇબર એ શું હોય છે? સરળ શબ્દોમાં કહીએ તો ફાઇબર એ લાંબા દોરા હોય છે. રેસાઓમાંથી આપણે દોરા બનાવીએ છીએ, એ દોરા જે લાંબા તૈયાર થાય તેને યાન કહીએ છીએ. યાન શું છે? યાન લાંબા કન્ટિન્યુઅસ દોરા છે, જેને સીધા વણાટથી કાપડ બનાવવામાં આવે છે. આપણે જે યાન તૈયાર થાય છે, થ્રેડ્સ, તેમાંથી તાણા અને વાણા ભેગા કરી વાર્પ અને વેફ્ટિંગથી વિવિંગ કરી અને કાપડ બનાવીએ છીએ. ફેબ્રિક એ કાપડ છે જેમાંથી આપણા કપડાં બને છે. એનો મતલબ કે યાનને વળીને ફેબ્રિક બનાવાય છે અને ફેબ્રિકના કટિંગ અને સ્ટિચિંગથી કપડાં એટલે કે ગાર્મેન્ટ બનાવાય છે. આપણે પહેલાં જોયું કે રેસામાંથી યાન બનાવ્યા, યાનમાંથી ફેબ્રિક, અને ફેબ્રિકને વિવિંગ પ્રોસેસ દરમિયાન કાપડ તૈયાર થાય છે અને કાપડમાંથી વસ્ત્રો બનાવીએ છીએ. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, પહેલું જે છે એ ફાઇબર છે, જે નાના નાના રેસાઓને ભેગા કરીને બનાવવામાં આવે છે. તે ફાઇબર, જે લાંબી રચના છે એ ફાઇબર છે. પછી તેની ઉપર વિવિધ પ્રોસેસ કરી અને તેને યાનમાં કન્વર્ટ કરવામાં આવે છે. આ યાનને ફેબ્રિક એટલે યાન ઉપર તાણા અને વાણાની પ્રોસેસ કરી વાર્પ અને વેફ્ટિંગ દ્વારા કાપડ બનાવવામાં આવે છે, જેને આપણે ફેબ્રિક કહીએ છીએ. અને એ કાપડને કટિંગ અને સ્ટિચિંગ કરી અને તેને કપડાનું સ્વરૂપ આપવામાં આવે છે. હવે આપણે સમજીશું નેચરલ ફાઇબર્સ. નેચરલ ફાઇબર્સ ક્યાંથી મળે છે? ક્યાં હોઈ શકે છે આ સ્ત્રોતો? વનસ્પતિ અને પ્રાણીઓમાં. વનસ્પતિમાંથી આપણને કોટન અને જ્યુટમાંથી મળે છે નેચરલ ફાઇબર્સ, અને પ્રાણીઓમાં શીપ, ગોટ અને કેમલ, જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે વનસ્પતિમાંથી આપણને કોટન, જેને આપણે કપાસ કહીએ છીએ, અને જ્યુટ, જેને આપણે શણ કહીએ છીએ, તેમાંથી પણ આપણને નેચરલ ફાઇબર્સ મળે છે. અને એનિમલ્સ જેવા કે શીપ, ગોટ અને કેમલ, તેની ફરનો, તેની સ્કિનનો યુઝ કરી અને આપણને નેચરલ ફાઇબર્સ મળે છે. સિન્થેટિક ફાઇબર્સ, જેને માનવ સર્જિત ફાઇબર્સ કહેવાય છે. આના વિપરીત સિન્થેટિક ફાઇબર્સ લેબોરેટરીઝ અથવા ઇન્ડસ્ટ્રીઝમાં બનાવવામાં આવે છે, જેમ કે પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક. માનવસર્જિત ફાઇબર્સ સિન્થેટિક ફાઇબર્સ કહેવાય છે, જે લેબોરેટરીઝમાં કે મોટી ઇન્ડસ્ટ્રીઝમાં બનાવવામાં આવે છે, જેવા કે પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક વગેરે. યાન બનાવવાની પ્રોસેસ: બ્લોરૂમ, કાર્ડિંગ, ડ્રો ફ્રેમ, કોમ્બર, ડ્રો ફ્રેમ, રિંગ ફ્રેમ વગેરે પ્રોસેસ દ્વારા યાન બનાવવામાં આવે છે. હવે આપણે આને વિગતવાર
સમજીશું, પરંતુ તે પહેલાં બ્લોરૂમમાં મોકલતા પહેલાં જે કપાસ આપણને મળે છે તેના વિશે આપણે વિગતવાર સમજીશું. કપાસમાંથી બી કાઢવા માટે જીનિંગ પ્રોસેસ પણ બ્લોરૂમ પહેલાં કરવામાં આવે છે. મશીનો દ્વારા જીનિંગ પ્રોસેસથી બી દૂર કરી કપાસ કાઢવામાં આવે છે. પછી તેને બ્લોરૂમ લાઇનમાં મોકલવામાં આવે છે. હવે આપણે વિગતવાર બ્લોરૂમ વિશે જાણીશું. બ્લોરૂમ કપાસને સફાઈ કરી તેને ક્લીન કરી નાના નાના ટુકડાઓ કરવામાં આવે છે. કપાસમાં આવેલ કચરો, પાંદડા વગેરે મશીનો દ્વારા દૂર કરવામાં આવે છે. જો આપણે આ પ્રમાણે જો કપાસમાં અનઉપયોગી કોઈ વસ્તુ હોય, જેમ કે રંગીન રેસા, વાડ, પ્લાસ્ટિક, લોખંડના તાર વગેરેને પણ બ્લોરૂમ લાઇનમાં કાઢવામાં આવે છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ, આ ઇમેજ છે એમાં આપણને બ્લોરૂમ લાઇનમાં કઈ રીતનું હોય છે ઇન્ડસ્ટ્રીઝમાં એ દર્શાવેલું છે. તો જ્યારે શરૂઆતમાં કપાસ ત્યાં આવે છે ત્યારે એને જીનિંગ પ્રોસેસમાંથી એના સીડ્સ દૂર કરવામાં આવે છે. સીડ્સ દૂર કરી અને બ્લોરૂમમાં એન્ટર કરવામાં આવે છે ત્યારે તેના નાના નાના ટુકડાઓ કરવામાં આવે છે. કપાસમાં કોઈ પાંદડાઓ કે કોઈ પ્લાસ્ટિક, વાડ, રંગીન રેસા એવું કંઈ હોય, લોખંડના તાર વગેરેને આ પ્રોસેસ દરમિયાન દૂર કરવામાં આવે છે. કાર્ડિંગનું મેઇન કામ સ્પિનિંગનું છે, એટલે મેઇન કામ સ્પિનિંગનું કાર્ડિંગમાં થતું હોવાથી હાર્ટ ઓફ સ્પિનિંગ કહે છે. કાર્ડિંગ સેક્શનને સ્પિનિંગનું હાર્ટ કહેવાય છે. કાર્ડિંગ મશીનમાં ફાઇબરને પેરેલલ કરવામાં આવે છે, જેથી જેટલો સારો ફાઇબર પેરેલલ થાય તેટલું જ તેની ક્વોલિટી સારી મળે છે. એક મશીન હોય છે જેમાં વાયર પોઇન્ટ સિલિન્ડર અથવા તો ડ્રમ હોય છે, જેમાં ફાઇબર પાસ કરી તેને માઇક્રો ડસ્ટ ફ્રી ફાઇબરને પેરેલલ કરી શકાય. ફાઇબર્સને એટલું સારું પેરેલલ કરવાથી ફાઇબર્સ સ્લાઇવર્સમાં કન્વર્ટ કરી શકાય છે. આ સ્લાઇવર્સને ડ્રમમાં કલેક્ટ કરવામાં આવે છે. કાર્ડિંગથી યાર્નની ક્વોલિટી સારી મળે છે. કાર્ડિંગથી ડ્રો ફ્રેમમાં મોકલવામાં આવે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બ્લોરૂમમાંથી જે કપાસ આવે છે તેને અહીંયા આગળ કાર્ડિંગમાં પેરેલલ કરવામાં આવે છે, જે ડ્રમની અંદરથી પસાર થાય છે અને તેની ક્વોલિટી સારી મળે તે માટે તેને કાર્ડિંગમાંથી પસાર કરવામાં આવે છે. હવે આપણે ડ્રો ફ્રેમ વિશે જાણીશું. ડ્રો ફ્રેમમાં મશીનની એ ફ્રેમ સિંગલ ફ્રેમ યુઝ કરી શકાય એ યાર્નની ક્વોલિટી પર ડિપેન્ડ્સ છે. એકસાથે 8, 10, 12 સ્લાઇવર્સને ડ્રો ફ્રેમમાં મશીનમાં ફિટ કરી તેની ડ્રાફ્ટિંગથી તેની કોર વધારે સારી પેરેલાઇઝ કરી શકાય છે. ડ્રો ફ્રેમમાં આપણે અલગ અલગ પ્રકારના ફાઇબર્સનું મિક્સિંગ અને બ્લેન્ડિંગ કરી શકીએ છીએ. તો જોયું મિત્રો, ડ્રો ફ્રેમની અંદર આપણે સિંગલ ફ્રેમ યુઝ કરી શકાય, જે તેની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે. એકસાથે 8, 10, 12 સ્લાઇવર્સને પણ ડ્રો ફ્રેમ મશીનમાં ફિટ કરી તેનું ડ્રાફ્ટિંગ કરવામાં આવે છે. ડ્રાફ્ટિંગ કરવાથી તેની કોર એકદમ સરસ પેરેલલ કરી શકાય છે. ડ્રો ફ્રેમમાં આપણે અલગ અલગ પ્રકારનું ફાઇબરનું મિક્સિંગ અને બ્લેન્ડિંગ પણ કરી શકીએ છીએ. આ પ્રક્રિયાથી પણ એને સ્લાઇવર્સમાં કન્વર્ટ કરવામાં આવે છે, પરંતુ કાર્ડિંગ પછી ફાઇનલ યાર્નમાં કોમ્બિંગ કરવામાં આવે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે સ્લાઇવર્સમાં કન્વર્ટ કરવામાં આવે છે, પરંતુ કાર્ડિંગ પછી ફાઇનલ યાર્નમાં કોમ્બિંગ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું કોમ્બર. સ્લાઇવર્સને લેપિંગ મશીનમાં લેપ ફોર્મ બનાવવામાં આવે છે. આ લેપને કોમ્બર મશીન પર ફિટ કરવામાં આવે છે. કોમ્બર મશીન દ્વારા પાસ કરવામાં આવે છે. કોમ્બિંગ મશીનની અંદર ફાઇન બ્રેડ હોય છે, જે શોર ફાઇબર્સને રિમૂવ કરવા માટે વપરાય છે. મેઇન પર્પઝ કોમ્બર મશીનનો છે તે શોર ફાઇબર્સને રિમૂવ કરવાનો છે, જેથી લોંગ અને ફાઇન ફાઇબર્સનો ઉપયોગ કરી શકાય, જેથી ફાઇન યાર્ન પ્રોડ્યુસ કરી શકાય. આ જે છે કોમ્બર મશીન છે, આકૃતિમાં દેખાય છે ને, તો આ મશીનનો મુખ્ય પર્પઝ શું છે? શોર ફાઇબર્સ રિમૂવ કરવાનો, જેથી આપણને લોંગ અને ફાઇન ફાઇબર્સ પ્રોડક્શન મળી શકે. હવે આપણે જોઈશું રોવિંગ ફ્રેમ, સિમ્પ્લેક્સ સ્પીડ ફ્રેમ. રોવિંગ ફ્રેમ પર સ્લાઇવર્સને રોવિંગમાં કન્વર્ટ કરવામાં આવે છે. રોવિંગની થિકનેસ
સ્લાઇવર્સથી ઘણી ઓછી થઈ જાય છે અને લેન્થ પણ વધી જાય છે. ફાઇબર્સને ફોલ્ડ કરવા માટે થોડો ટ્વિસ્ટ પણ આપવામાં આવે છે. રિંગ ફ્રેમ મશીન. રોવિંગને રિંગ ફ્રેમ મશીનમાં ફિટ કરવામાં આવે છે. ડાયાગ્રામ લઈ શકે છે. જેટલું વધારે ડ્રાફ્ટિંગ થાય તેટલી જ તેની લંબાઈ વધે છે, પરંતુ ડ્રાફ્ટિંગ એક ઓપ્ટિમમ લેવલ સુધી જ કરવાનું હોય છે. બહુ વધારે ડ્રાફ્ટિંગ થવાથી ફાઇબર્સ બ્રેક થઈ જાય છે, જેથી યાનની મજબૂતી ઘટે છે. રિંગ ફ્રેમ મશીન પર આપણને એક ફાઇનલ પ્રોડક્ટ મળે છે, જેને વાઇન્ડ એટલે કે આપણે યાન કહીએ છીએ. તો મિત્રો, રિંગ ફ્રેમ મશીનમાં રોવિંગને ફિટ કરવામાં આવે છે. ડાયાગ્રામ લઈ શકાય છે. વધારે ડ્રાફ્ટિંગ થાય તો તેની લંબાઈ વધે છે, પરંતુ એક ઓપ્ટિમમ લેવલ સુધીનું ડ્રાફ્ટિંગ થાય તો વધુ યોગ્ય છે. જો બહુ વધારે ડ્રાફ્ટિંગ થાય તો ફાઇબર્સ તૂટી જાય છે, જેથી યાનની મજબૂતાઈ પણ ઘટી શકે છે. રિંગ ફ્રેમ મશીન પર આપણને એક ફાઇનલ પ્રોડક્ટ મળે છે, જેને આપણે વાઇન્ડિંગમાં મોકલીએ છીએ. રિંગ ફ્રેમમાં આપણે રિંગ બોબિન પર ફિટ કરીએ છીએ. આ યાનને સ્મોલ પેકેજ કહેવાય છે. આ રિંગ ફ્રેમ મશીનથી ફાઇનલ પ્રોડક્ટ મળે છે, જેને આપણે યાન કહીએ છીએ. યાન સ્મોલ રિંગ બોબિન ફોર્મમાં મળે છે. આ સ્મોલ પેકેજને બાઇન્ડિંગ મશીન દ્વારા બિગર પેકેજ પ્રોડ્યુસ થાય છે, જેને કોન અથવા ચીઝ બોલવામાં આવે છે. કોનની સાઇઝ ક્રોનિકલ હોય છે અને ચીઝની સાઇઝ ઇક્વલ હોય છે. હવે આપણે જોઈશું વાઇન્ડિંગ પ્રોસેસ. આપણે સ્મોલ પેકેજને બિગર પેકેજમાં કન્વર્ટ કરી શકીએ છીએ. આ પેકેજને આગળ વિવિંગ, વાર્પિંગ અને સાઇઝિંગ માટે વાપરવામાં આવે છે. આ યાનનો ઉપયોગ કરી વિવિંગ સેક્શનમાં ફેબ્રિક પ્રોડ્યુસ થાય છે. આ બધા સેક્શનનો ઉપયોગ સ્પિનિંગ સેક્શનમાં થાય છે. આકૃતિમાં આપણે જોઈએ છીએ કોન વાઇન્ડિંગ પ્રોસેસ, જેમાં આપણને આ યાનનો ઉપયોગ કરી વિવિંગ સેક્શનમાં ફેબ્રિક પ્રોડ્યુસ કરવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે જોયું કે ફાઇબર ટુ યાન એલિમેન્ટરી પ્રોસેસ. આપણે જોયું કે યાન કઈ રીતે બને છે, બરાબર. ફાઇબરમાંથી યાન બને છે, યાનમાંથી કાપડ બને છે અને કાપડમાંથી સુંદર વસ્ત્રો બને છે. અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીના બધા મશીનો આવી ગયા છે. તે માટે આપણે કોમ્બર મશીન, રોવિંગ, ડ્રોઈંગ આઉટ, રિંગ ફ્રેમ વગેરેના પ્રોસેસથી એક સારો યાન તૈયાર કરી શકીએ છીએ. આશા રાખું છું કે આપને આ ટૉપિકમાં ખ્યાલ આવ્યો હશે. વધુમાં આવતા અંકે મળીશું. ધન્યવાદ.